પાટણ યુનિવર્સિટી અનેક વખત વિવાદમાં આવી ચૂકી છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી એક બાદ એક વિદ્યાના ધામમાં દારૂની ખાલી બોટલો મેળવી તેમજ થોડો સમય પહેલા દારૂની મહેફિલ કાંડની ઘટના જોતા તેમજ ફરી યુનિવર્સિટીના કેમ્પસમાં તળાવ અને ગટરની તેમજ પાણી નિકાલની નેકમાંથી દારૂની ખાલી બોટલો અને ગાંજો પીવા માટે વપરાતી સાધન સામગ્રીના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે આ ઘટના જોતા યુનિવર્સિટી જાણે દારૂ પીવા અને નશાનું સેવન કરવાનો અડ્ડો બની ગઈ હોય તેવું કહીએ તો પણ ચાલે। હેમચંદ્રાચાર્ય જેવા વિદ્વાન જૈન મુનિમના નામમાંથી સંકળાયેલ પાટણ યુનિવર્સિટી જાણે દારૂનો અડ્ડો બની ગઈ હોય તેમ એક બાદ એક ઘટના સામે આવી રહી છે, જેમાં યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ કાંડના બહુ ચર્ચિત ઘટનાને હજુ મહિનો થવા આવ્યો છે। તેવામાં યુનિવર્સિટીના કેમ્પસમાંથી ફરી દારૂની ખાલી બોટલો મળતા ચર્ચાનો વિષય બનવા પામ્યો છે અને અનેક સવાલો પણ ઊભા થયા છે। વિદ્યાના ધામમાં કયા નબીરાઓ દ્વારા દારૂની મહેફિલ કરવામાં આવે છે? બીજી બાજુ યુનિવર્સિટી પ્રશાસન સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કે સીસીટીવીથી અને સિક્યુરિટી ગાર્ડથી સજ્જ યુનિવર્સિટી કેમ્પસમાં દારૂ આવે છે કેવી રીતે? યુનિવર્સિટીમાં દારૂની ખાલી બોટલો મળવાની અનેક વખત ઘટના સામે આવી છે, પરંતુ આજ દિન સુધી દારૂની મહેફિલ કોને કરી, દારૂ કોણ યુનિવર્સિટીમાં લાવ્યું તે પકડાયું નથી કે ના તો કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી છે, જે જોતા યુનિવર્સિટીના સત્તાધીશોની ગંભીર બેદરકારી છતી થાય છે। ત્યારે યુનિવર્સિટીમાં દારૂની ખાલી બોટલો બાબતે રજિસ્ટ્રાર દ્વારા નિવેદન આપ્યું કે યુનિવર્સિટીમાંથી અવારનવાર દારૂની ખાલી બોટલો મળવી એ ષડયંત્ર છે કે ખરેખર આ પ્રકારની ઘટના યુનિવર્સિટીમાં ઘટી રહી છે તે બાબતે પોલીસને જાણ કરી યુનિવર્સિટી ગંભીરતાથી કાર્યવાહી કરશે। આપના માધ્યમ થકી અત્યારે મને સમાચાર મળ્યા છે, એટલે આ અંગે મેં નાયબ ઇજનેરશ્રી અને સિક્યુરિટી અંગે સીસીટીવી ફૂટેજ અને આ વારંવાર આવી ઘટનાઓ બનતી હોય તો એક યુનિવર્સિટી તરીકે અને રજિસ્ટ્રાર તરીકે કડકમાં કડક હવે એ માટેની જે કંઈ રજિસ્ટ્રાર તરીકેની ભૂમિકા છે અને એ સંશોધનનો વિષય પણ છે, તો આવા તત્વો આમાં પોતાની કઈ જરૂરિયાતો પરિપૂર્ણ કરે છે એ પણ મને પણ ખબર પડતી નથી। છતાં પણ હું આપને વિશ્વાસ દિલાવું છું કે આ અંગે કડકમાં કડક સજા થાય અને આ અંગે ગંભીરતા લઈ અને આ વિષયને યુનિવર્સિટી એસપી પોલીસ સ્ટેશને પણ આ અંગે કાર્યવાહી કરવા માટે તજવીજ કરશે। સર, વારંવાર યુનિવર્સિટીમાં ખાલી દારૂ બોટલો મળે, કયા એવા લોકો છે કે જે વારંવાર યુનિવર્સિટીના અંદર આવી પાર્ટીઓ કરતા હશે? એટલે વિષય એ છે કે અહીં ઇવનિંગ અને મોર્નિંગ વોકિંગ માટે યુવાનોથી લઈને સિનિયર સિટીઝનો આવે છે। 200 એકરમાં યુનિવર્સિટી પથરાયેલી છે, ત્યારે જાળી ઝાકરા અને અહીં મોર જેવા પક્ષીઓ પણ છે, એટલે આપણે અમુક જે જાળી છે એ દૂર કરતા નથી, કારણ કે પશુ પક્ષીઓ માટેનું એક રહેઠાણ હોય છે। છતાં પણ ઇવનિંગ વોકિંગ અને મોર્નિંગ વોકિંગમાંથી જો આ પ્રકારની બાબતો બનતી હોય તો એના ઉપર ગંભીરતા લઈ અને ગેટ નંબર 1 અને ગેટ નંબર 2થી સિક્યુરિટી અને એમનું ચેકિંગથી લઈને તમામ પ્રકારની આવશ્યકતાઓની જરૂર પડશે તો એ પણ કડકાઈપણે હવે કરવાનો સમય પાકી ગયો છે। પણ દારૂની મહેફિલ કાંડ પકડાયો છે, જે બાસ્કેટબોલના પ્લેયરો, તેમના સામે પણ હજી સુધી ફરિયાદ નોંધાઈ નથી। આપને પણ પોલીસને રજૂઆત કરી છે, પોલીસ તરફથી કોઈ જવાબ મળ્યો? પોલીસ તરફથી આ અંગે કોઈ જવાબ મળ્યો નથી। યુનિવર્સિટીમાંથી વારંવાર આ પ્રકારે દારૂની મહેફિલ, દારૂની ખાલી બોટલો મળી, આપના દ્રષ્ટિએ કેવું? આ એક દુઃખદ બાબત હોઈ શકે અને શિક્ષણ જગત માટે પણ લાંછનરૂપ વસ્તુ હોઈ શકે, પરંતુ આ કોઈનો બદઇરાદો છે કે યુનિવર્સિટીને બદનામ કરવા માટેનું કાવતરું ઘડાઈ રહ્યું છે એ અંગે પણ શંકા ઉપજાવે છે, કારણ કે મૂળ જગ્યા કઈ છે એ જગ્યા ઉપર જ આનું કે ભાઈ અહીંથી ખાલી બોટલો મળે જ છે, તો એ અમુક જ વ્યક્તિઓ ત્યાં એ જગ્યા ઉપરના સ્પોટ જ જઈને બતાવતા હોય છે, ત્યારે પણ શંકા ઉપજે છે। એટલે તમામ પ્રકારની જરૂરિયાતો, તમામ પ્રકારના લોકોને ઘર સુધી પણ આ ચેકિંગ કરવાની જરૂર પડશે, તો એવા વ્યક્તિઓને પણ ફરિયાદમાં સામેલ કરી અને આગળની કાર્યવાહી કરીશું। સર, એથએનજીયુમાં ઘણીવાર દારૂની મહેફિલના જે દ્રશ્યો છે સામે આવે છે, ખાલી બોટલો મળી છે, કેટલા લોકો ઉપર ફરિયાદ થઈ હશે અને કેટલા લોકોને પકડવામાં આવ્યા છે? હવે દારૂની મહેફિલ અંગે હું જ્યાં સુધી અહીં છું ત્યાં સુધી ખાલી બોટલોનો પ્રશ્ન રહેલો છે, પણ બાસ્કેટબોલની જ્યારે ગેમ હતી ત્યારે જે વિડીયો મારી સામે આવ્યો અને વિડીયોની નજરે જોનાર જે ચોકીદાર હતા એને પોલીસ સ્ટેશન બી ડિવિઝનમાં પોતાનું આવેદન આપેલું અને એ આવેદનના આધારે આપણે બીજા દિવસે કે આ આવેદનના અરજીના અનુસાર એફઆરઆઈની નકલ યુનિવર્સિટીને પ્રાપ્ત થાય એ અંગેની કાર્યવાહી કરેલ છે। જે વિદ્યાર્થી પકડ્યો તો તેમાં બ્લડ સેમ્પલ નથી લેવામાં આવ્યું, શું યોગ્ય કહેવાય? હવે બ્લડ સેમ્પલ લેવો કે શું કરવું એ વિષય પોલીસનો છે, એ મારો વિષય રહેતો નથી, એટલે એ અંગે હું થોડો અજાણ છું।
હવે આજે મીડિયા માધ્યમે આના ઉપર પ્રકાશ પાડ્યો છે એ પણ સારી બાબત છે. છતાં પણ અવનવાર આવી ખાલી બોટલો પકડાવી અને આ એક ષડયંત્ર છે કે ખરેખર યુનિવર્સિટીની અંદર આ પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે. એટલે એને એક ત્વરિતતાથી અને પોલીસ સ્ટેશને પણ આ અંગે ગંભીરમાં ગંભીર બાબતને લઈ અને યુનિવર્સિટી કાર્યવાહી કરશે. વારંવાર સાહેબ યુનિવર્સિટીમાં દારૂને કાંડ તેમજ દારૂની ખાલી બોટલો મળે છે. શું છે સમગ્ર બાબત? કેમ અત્યાર સુધી કોઈ પકડવામાં આવ્યું નથી? એ પણ એક વિષય એવો છે કે 200 એકરમાં યુનિવર્સિટી પથરાયેલી હોય અને જ્યારે ખાલી બોટલો એટલે બહુ જૂની બોટલો પણ આવી કોઈ જગ્યાએથી મળે છે. તો આ અંગે હવે સીસીટીવી કેમેરા જે જગ્યાએ નથી, સિક્યુરિટીનો 1 નંબર ને 2 નંબરનો જે ગેટ છે, તો એ અને ઇવનિંગ અને મોર્નિંગ વોકિંગમાં ચાલવા માટે આવનાર વ્યક્તિઓ જે યુનિવર્સિટી બહારના છે, આ તમામને હવે સિક્યુરિટીની અંદર લાવવા કે કેમ એ પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થશે. એટલે અનુશાસન અને શિસ્તનો જ્યારે પ્રશ્ન ઉપસ્થિત થાય છે ત્યારે આ બધા જ નિયમોને ધ્યાનમાં લઈને રજિસ્ટ્રારશ્રી આ ઉપર યોગ્ય કાર્યવાહી કરશે. અને સાહેબ અત્યાર સુધી કોઈને કેમ પગલાં ભરવામાં અને અત્યાર સુધી સીસીટીવી તપાસ છે એમાં કોઈ સામે આવ્યું કે નહીં આવ્યું ખાલી બોટલો? સીસીટીવી કેમેરાઓ છે એ અમુક ડિસ્ટન્સ છે અને અમુક બજેટના ગણતરીને ધ્યાનમાં રાખીને મૂકવામાં આવે છે, કારણ કે વાઈફાઈ સિસ્ટમથી ચાલતા હોય છે. એટલે જે બદઇરાદાથી લોકો હોય અથવા તો આ ઘટનાને અંજામ આપનાર લોકો હોય એ સીસીટીવી ફૂટેજ અથવા સીસીટીવી કઈ જગ્યાએ નથી એને બરોબર ધ્યાનમાં રાખીને પણ આ પ્રક્રિયાઓ થતી હોય છે. સિક્યુરિટી આટલી ટાઈટ હોય છે, ગેટ ઉપર પણ તપાસવામાં આવે છે, છતાં પણ દારૂની બોટલો અંદર કેવી રીતે આવે? એટલે સિક્યુરિટીની અંદર પણ આપણે ગેટ ઉપર આપણે જોયા છે કે ઘણા ઓછા પગારથી વ્યક્તિઓ હોય અને એ એમની ડ્યુટી બજાવતા જ હોય છે. સવાર બપોરે 7-3 પાળીમાં આ બજાવતા હોય છે. છતાં પણ આપણા દેશમાં કેટલાનું ચેકિંગ કરવા માટે એ પ્રયત્ન કરતા હોય ત્યારે કેટલાક લોકો પોતાની પોતાની દાદાગીરીનો ઉપયોગ કરીને પણ આવા લોકોને કહે કે તમારે નોકરીમાંથી તમને હટાવી દઈશ. તો આવા ડરના મારે પણ આ લોકો જે ચેકિંગ કરવું જોઈએ એ કરી શકતા નથી. એ પણ કમભાગ્યતા રહેલી છે.